તો સાબરકાંઠાના વડાલીમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે। 4 ઇંચ વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે। ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો। કડિયાદરા, ચોટાસણ અને ચોરીવાડમાં પણ વરસાદ થયો છે। ત્યારે સતત અવિરત થયેલા વરસાદના પગલે નદી નાળા પણ છલકાયા હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। વડાલીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સાબરકાંઠાના આ દ્રશ્યો ખેડબ્રહ્મા, કડિયાદરા, ચોટાસણ ગ્રામ્ય જે વિસ્તારો છે આસપાસના, ત્યાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે થઈને આ સ્થિતિ અત્યારે સર્જાઈ છે કે આસપાસમાં જે ખેતરો હોય તેમાં પણ પાણી ભરાઈ ગયેલા અહીંયા દ્રશ્યો નજરે પડી રહ્યા છે। સાબરકાંઠામાં મધ્યરાત્રિથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખેડબ્રહ્માના આસપાસ ગ્રામીણ વિસ્તાર તેમજ શહેરમાં 5.5 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે। હજી પણ વરસાદ અવિરત વરસી રહ્યો છે। હરનાવ નદી જે વિજયનગરથી અંતરિયાળ વિસ્તારમાંથી વહેતી આ બીજી વાર બે કાંઠે વહેતી થઈ છે અને આ જે ખેડબ્રહ્મામાં જે શહેરમાં મુખ્ય હાઈવે અંબાજી ઉપર પસાર થતો તેના નીચે થઈને પસાર થઈ રહી છે અને ખેડબ્રહ્મા બજારથી મંદિર તરફનો જે કોઝવે છે, કોઝવેમાં પાણીમાં ગરકાવ થયો છે। લોકોને અવર જવર માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે અને પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર આવી ગઈ છે અને ક્યાંય અનિચ્છનીય ઘટના ન બને તે બાબતમાં રહીને તમામ તંત્ર અત્યારે એલર્ટ મોડમાં છે। સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મા અંતરિયાળ વિસ્તારમાં પડતા હરનાવ નદીમાં જળાશયમાં પાણી આવતા ધરોઈ જળાશયમાં જશે તો ધરોઈ જળાશય યોજનામાં પાણીનો પ્રશ્ન હલ થશે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ।